આજના દિવસની 10 મોટી ઘટનાઓ અને એવી ઘટનાઓ જે તમારા માટે જાણવી જરૂરી છે અને મહત્વની છે, એ બધા વિશે આપણે આજના વિડીયોમાં ટૂંકમાં વાત કરી લઈએ. તો શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું નિવેદન આપ્યું છે કે ગુજરાત રાજ્યમાં દુષ્કર્મ આચરનાર એક પર આરોપી હવે ગુજરાત સરકારની નજરથી નહીં બચી શકે. અને આવું એટલા માટે એમને કહ્યું છે કારણ કે અત્યારે ગુજરાતમાં એક મુહિમ ચાલી રહી છે અને આ મુહિમ અંતર્ગત 11 બળાત્કારીઓને ફાંસી આપવામાં આવી છે અને 574 આરોપીને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી છે. અને એક બાદ એક આરોપીને સજા ફટકારવામાં આવી એ સરકારની મોટી સફળતા પણ એમને ગણાવી હતી. અને એટલું જ નહીં, એમને એમ પણ કહ્યું કે 25 ફેબ્રુઆરીના દિવસે એક જ દિવસમાં 7 અલગ અલગ બળાત્કારીઓને સજા પણ ફટકારાવી હતી અને અલગ અલગ કોર્ટમાં આ 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. એમને એમ પણ કહ્યું કે આ પ્રકારની માનસિકતા રાખતા લોકોમાં અત્યારે આ મુહિમને લઈને ડર પણ પેદા થઈ ગયો છે. આજે બદ્રીનાથમાંથી એક ખરાબ ઘટના સામે આવી છે કે જ્યાં બદ્રીનાથના એક ગામ જેનું નામ છે માના ગામ, ત્યાં ગ્લેશિયર તૂટી પડ્યો હતો, જેને જ કારણે રોડનું જે કામ ચાલી રહ્યું હતું, જેમાં અંદાજિત 57 શ્રમિકો જે હતા એ કામ કરી રહ્યા હતા, એ બધા ઉપર ગ્લેશિયર ફરી વળ્યો, જેના જ કારણે 57 જેટલા મજૂરો દટાઈ ગયા હતા. અને એની સાથે અત્યારે 14 જેટલા મજૂરો છે, શ્રમિકો છે, એમને બચાવી લેવામાં આવ્યો છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે કેટલાક એવા મજૂરો છે કે જેમની હાલત અત્યારે અત્યંત ગંભીર છે. હવે એક તરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં અત્યારે હાલત જે છે એ ઘણી ગંભીર છે કારણ કે છેલ્લા 3 દિવસથી હિમાચલ પ્રદેશમાં સતત હિમવર્ષા અને વરસાદ પણ પડી રહ્યું છે. એવું કહેવાય રહ્યું છે કે હિમાચલ પ્રદેશના ઉપરના ભાગમાં સતત હિમવર્ષા થઈ રહી છે તો નીચાણવાળા વિસ્તારમાં સતત વરસાદ પણ પડી રહ્યો છે અને આને જ કારણે રાજ્યમાં જે જનજીવન છે એ ઠપ થઈ ગયું છે. આટલું જ નહીં, કુલ્લુમાં પણ અત્યારે જે પરિસ્થિતિ છે એ ઘણી ગંભીર માનવામાં આવે છે અને તેના વિડીયો પણ અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એવું કહેવાય રહ્યું છે કે ભારે વરસાદને કારણે કુલ્લુમાં જે છે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અને આને કારણે હજારો લોકો અત્યારે ત્યાં ફસાઈ પણ ગયા છે. તમારો કોઈની સાથે ઝઘડો થાય ને તમે એની ઉપર ખાર રાખો તો કેટલા દિવસ રાખો? 1 દિવસ, 2 દિવસ કે પછી 1 મહિનો, અને બહુ વધારે હોય તો 1 વર્ષ માટે. પરંતુ અમદાવાદના શૈલામાં એક એવી ઘટના સામે આવી કે જે કદાચ તમે સાંભળશો તો ચોંકી ઉઠશો. એક મહિલા કે જેની સગાઈ 13 વર્ષ પહેલા તૂટી ગઈ હતી અને એને જ કારણે જે વ્યક્તિએ, જે પુરુષે એની સગાઈ તોડી હતી, એને એના ઉપર હુમલો કર્યો છે. જે રસ્તા પરથી યુવક પસાર થવાનો હતો તે રસ્તા પર યુવતી પહેલેથી જ રાહ જોઈને બેઠી હતી. યુવક પોતાના સ્કૂટર પર સવાર થઈ જેવો મેઇન રોડ ઉપર જવા લાગ્યો કે યુવતીએ કારમાં તેનો પીછો કર્યો. મોકો જોઈને યુવતીએ યુવકનો જાણી જોઈને અકસ્માત પણ કર્યો. એટલું જ નહીં, યુવક બેઠો થાય એ પહેલા જ યુવકને છરીના ઘા મારી દીધા હતા. જે યુવતી હતી એ સતત યુવકને કહી રહી હતી કે તારા ભલે લગ્ન થઈ ગયા હોય પરંતુ મારી જોડે વાત કર, પરંતુ યુવકે વાત કરવાની ના પાડતા અંતે યુવતીએ આ પગલું ભર્યું હતું. 1 લાખ રૂપિયા આપો અને તેની સામે તમે 7 લાખ રૂપિયાની નકલી કરન્સી લઈ જાઓ. અત્યારે આવું જ કંઈક સોશિયલ મીડિયા પર મેસેજ ફરી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ નકલી નોટોનો કૌભાંડ પણ ચાલી રહ્યો છે. એટલું નહીં, જો તમને એવા કોઈ મેસેજ આવે અથવા તો તમને કોઈ સોશિયલ મીડિયા પર એવી જાહેરાત દેખાય કે તમને 1 લાખ આપશો તો તમારે તેની સામે 5 લાખ અને 7 લાખની નકલી નોટો તમને મળી રહેશે, તો તમે આવા કૌભાંડથી બચી જજો. કારણ કે અત્યારે આ જે કૌભાંડ કરી રહ્યા છે તેની સામે પોલીસે લાલ આંખ કરી છે અને આ કૌભાંડીઓને પકડવા માટે પોલીસે અત્યારે જે છે એ તપાસ પણ શરૂ કરી દીધી છે. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 36 થી 40 કલાક બાદ આગ તો બુઝાઈ ગઈ, પરંતુ એને જ કારણે લગભગ 400 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આની સાથે વેપારીઓનું એવું પણ કહેવું છે કે 300 કરોડનું નુકસાન પણ એમને થઈ ચૂક્યા છે. એટલા માટે થઈને હવે આ નુકસાનને પહોંચી વળવા માટે તેઓ બધા હવે મુખ્યમંત્રી રજૂઆત કરવા પહોંચ્યા છે. એમનું એવું કહેવું છે કે સરકાર જો કંઈ મદદ કરે તો એનાથી વેપારીઓને ઘણો ફાયદો થઈ શકે છે. અને આની સાથે સાથે મહત્વનું છે કે ઘણા બધા બીજા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે કઈ રીતના આગ લાગી. આની સાથે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે એની પરમિશન કોને આપી હતી, અને આની સાથે જે ફાયર એનઓસી છે એની પરમિશન કોને આપેલી હતી, આ બધા જ પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે એ ફક્ત ચોપડા એટલે કે કાગળ ઉપર છે તેનો એક વધુ પુરાવો સામે આવ્યો છે. આજે સુરતમાંથી 67 લાખનો દારૂ પકડાઈ ગયો છે. એવું કહેવાય રહ્યું છે કે મહારાષ્ટ્રથી એક ટ્રક જે છે એ કચ્છ જઈ રહ્યો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા તેમને ટ્રકનો પીછો કર્યો અને ટ્રકને પકડી પાડ્યો હતો અને આ ટ્રકની અંદરથી 67 લાખનો દારૂ મળી આવ્યો હતો. આટલું જ નહીં, પોલીસે અત્યારે આ દારૂની સાથે બીજો 1 કરોડનો જે મુદ્દામાલ છે એ જપ્ત કર્યો છે અને સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે. હવે તમે દીવ જાઓ તો થોડુંક ધ્યાન રાખજો, કારણ કે દીવમાં પોલીસ કટકી કરી રહી છે. આ હું નથી કહી રહ્યો, આ કહી રહ્યું છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં એક પોલીસ કર્મી એક કાર ચાલક પાસે માત્ર 50 રૂપિયાની માંગણી કરી રહ્યો છે. આ સાથે મહત્વનું છે કે જે કાર ચાલક છે એ પેસેન્જર લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એ દરમિયાન જ ઘોઘલા ચેકપોસ્ટ પાસે જ્યારે તે પહોંચે છે ત્યારે
જે પોલીસ કર્મી છે એની પાસે 50 રૂપિયા માંગે છે અને એમ પણ કહે છે કે અહીં આવવું હોય, આગળ જવું હોય તો 50 રૂપિયા તો આપવો પડશે ને. આ સાથે જ્યારે કાર ચાલક એને પૈસા આપવાની ના પડે છે અને એ ખાખીનો દ્રોહ પણ જમાવે છે. આ નાની સોસાયટીની ગાડીને જપ્ત કરવાની ધમકી પણ આપે છે. અત્યારે આખા વિશ્વમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે અને તેની અસર જે છે એ શેર બજાર પર પણ જોવા મળી રહી છે અને ખાસ કરીને ભારતીય શેર બજારમાં છેલ્લા ઘણા સમયથી ઘણો મોટો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. અને આજે એટલે કે શુક્રવારે છેલ્લા દિવસે પણ શેર બજાર જે છે, ભારતીય શેર બજાર છે એ ઘણું તૂટ્યું હતું. જે સેન્સેક્સ છે આજે 1.90% એટલે કે 1414 પોઈન્ટ ઘટાડા સાથે 73,198 પર બંધ થયો હતો અને તેની સામે જે નિફ્ટી છે 1.87% એટલે કે 422 પોઈન્ટ ઘટીને 22,122 પર બંધ થયો હતો. એવું કહેવાય રહ્યું છે કે વૈશ્વિક વેપાર તણાવ અને આ જે ટેરિફ યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે આગળ જતા હજુ પણ જે ભારતીય શેર બજાર છે તેમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. આજે એક સાથે વિશ્વના 4 દેશમાં ભૂકંપ આવ્યા. ભારત, તિબ્બત, ચીન અને પાકિસ્તાન. આ 4 દેશમાં એક સાથે ભૂકંપ આવ્યા હતા. જ્યારે ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં પણ 2.5 ની તીવ્રતાનો એક ભૂકંપ આવ્યો હતો અને આસપાસના જો દેશોની વાત કરવામાં આવે તો એ જ પ્રમાણે નાના નાના ભૂકંપ પણ આવ્યા હતા. પરંતુ જો નેપાળની વાત કરવામાં આવે તો લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે 6 ની તીવ્રતાનો ભૂકંપ હતો, પરંતુ અત્યાર સુધી કોઈ જાનહાનિ નથી થઈ. જો કે આ પ્રકારની ઘટના હમણાં થોડી વધી ગઈ છે. હમણાં તમે એ પણ જોયેલો હશે કે સોશિયલ મીડિયામાં ડીપ સીને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે અર્થક્વેક અને સુનામી આવી શકે છે. પરંતુ આ બધું શા માટે થઈ રહ્યું છે એ જો તમારે જાણવું હોય તો આજનો એક ડેલી ડોઝ જે 8:30 વાગે VTV ગુજરાતી ઉપર રિલીઝ થવાનો છે એને જોવાનું ચૂકશો નહીં, જેમાં તમે ઘણી બધી જાણકારી મળશે. પરંતુ આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ અને અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી નાખજો.